તો આપ ધારાસભ્ય ચેતર વસાવા સામે વધુ એક ફરિયાદ નોંધાઈ છે। અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે આ ફરિયાદ નોંધાઈ છે। ફરજમાં રૂકાવટ અન્યના જીવ જોખમમાં મુકાયાનો ગુનો। તો પોલીસ સબ ઇન્સ્પેક્ટર એબી શિયાળિયા બન્યા છે ફરિયાદી। બ્લાસ્ટ બાદ ચેતર વસાવા સમર્થકો સાથે કંપનીએ ગયા હતા। મંજૂરી વગર પદયાત્રા કાઢવા બાબતે અગાઉ નોંધાઈ ચૂક્યો છે ગુનો। તો ભરૂચ ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવા વિરુદ્ધ વધુ એક પોલીસ ફરિયાદ નોંધાઈ છે। અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે આ ફરિયાદ નોંધવામાં આવી છે। ડેટોક્સ કંપનીમાં બ્લાસ્ટમાં 4 કામદારોના મોત બાદની ઘટના અંગે ફરિયાદ નોંધાઈ છે। તો આપના ધારાસભ્ય ચેતર વસાવા આપણી સાથે જોડાઈ ગયા છે। ચેતરભાઈ, સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પદયાત્રાની જે એક ફરિયાદ હતી, હવે બીજી ફરિયાદ નોંધાઈ છે આપની પર। જી, આપણે તારીખ 3/12/2024 ના રોજ ડેટોક્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં જે બ્લાસ્ટ થયો હતો અને એમાં 4 જેટલા કામદારોના મૃત્યુ થયા હતા। આ ઘટના બપોરના 12:40 બની હતી અને અમે 4:30 વાગ્યાના અરસામાં અમને જાણ થતા અમે ત્યાં પહોંચ્યા હતા અને પરિવાર સાથે અમે ત્યાં પહોંચ્યા હતા અને અમે કંપનીને કીધું કે કેટલા કામદારો મૃત્યુ પામ્યા છે, કેટલા ઇજાગ્રસ્ત થયા છે, છતાં ત્યાંની ઓથોરાઇડ અને મેનેજમેન્ટે 4:30-5 વાગ્યા સુધી પણ ઓળખ પરેડ નથી કરી કે આ વ્યક્તિનું મૃત્યુ થયું છે। અને આ વ્યક્તિ તો સ્વાભાવિકપણે અમે પોલીસને કીધું કે પોલીસની પણ આમાં જવાબદારી બને છે। સબથી અધિકારી હોય, પ્રાંત હોય, કલેક્ટર હોય કે એ વિસ્તારના જીપીસીબીના અધિકારી હોય, તમામ લોકોની જવાબદારી બને છે। 12:30 વાગ્યાની ઘટના હોય ને સાંજના 5 વાગ્યા સુધી પરિવારોને જાણ ન કરવામાં આવે એ ગંભીર બેદરકારી વહીવટી તંત્રની હતી। ત્યારે પોલીસ લાજવાના બદલે ગાજવાનું કામ કરી રહી છે અને જે પોલીસ અધિકારી 35 પોલીસ અધિકારીઓના દારૂના ઠેકાઓ પર હપ્તા લેતા વિડીયો મેં જાહેર કર્યા છે। ત્યારે ભરૂચ એસપી, આઈજી અને એમના ઉચ્ચ અધિકારીઓ એમની પોલીસ સામેની કાર્યવાહી કરવાના બદલે બિનજરૂરી અમારા પર ખોટી એફઆઈઆરો કરી છે। ત્યારે અમે ડરવાના નથી, અમારો અવાજ દબાવવાનો નથી। આવનારા દિવસોમાં પોલીસને અમે ચોક્કસપણે કહીશું કે અમે જેલમાં જવા માટે આવી રહેલા છે, તમારી જેલો મોટી કરી દેજો અને અમારો અવાજ એ ભરૂચની જનતાનો અવાજ છે, અમારો અવાજ એ સંવિધાનનો અવાજ છે। ક્યારે તમારા જેવા હપ્તાખોરી પોલીસ દ્વારા દબાશે નહીં। જી ચેતરભાઈ, અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર। તો ફરી એક વખત ચેતર વસાવા પર આ બીજી ફરિયાદ કે એક વખત તો પદયાત્રા જે મંજૂરી લેવામાં નહોતી આવી તેની ફરિયાદ, તો બીજી ફરિયાદ છે તે જીઆઈડીસીમાં તેઓની પોલીસની કામગીરીમાં દખલગીરી કરવા બાબતે નોંધાઈ છે।